બનાસકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે 2 કરોડ 45 લાખના ખર્ચે તૈયાર થયેલ તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે। પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં 2 કરોડ 45 લાખના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન સુવિધાયુક્ત નવનિર્મિત થયેલ તાલુકા પંચાયત ભવનનો લોકાર્પણ સમારોહ તારીખ 2 ફેબ્રુઆરી 2019 રવિવારના રોજ સવારે 9 કલાકે યોજાશે, જેમાં રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી અને પંચાયત પર્યાવરણ વિભાગના મંત્રી જયદ્રથસિંહજી પરમારના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે। તો આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ, પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન કે સુતરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। તો પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી જે.એચ. કાપડિયા તથા તાલુકા પ્રમુખ બેચરસિંહ રાઠોડ તથા કારોબારી અધ્યક્ષ કૌશિકભાઈ પટેલ, ઉપપ્રમુખ રામસિંહજી મકવાણા તથા નાયબ સમિતિના ચેરમેન દક્ષાબેન સુરેશભાઈ પરમાર તથા સદસ્યો તથા કારોબારી સભ્યો તથા કર્મચારીગણ ઉપસ્થિત રહેશે। તો તાલુકા પ્રમુખ બેચરસિંહ હરિસિંહ રાઠોડ તથા કારોબારી અધ્યક્ષ કૌશિકભાઈ પટેલ દ્વારા પ્રાંતિજ સહિત તાલુકાના લોકોને આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। તારીખ 2/2/2019ના દિવસે પ્રાંતિજ તાલુકાના નવીન તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ માનનીય જયદ્રથસિંહ પરમાર, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પંચાયત તેમના હસ્તે રાખવામાં આવેલ છે। તો પ્રાંતિજ તાલુકાની આ આમ જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે સવારે 10 વાગે આ તાલુકા પંચાયત કચેરીએ દરેકે પધારવું અને આપણે સરપંચીઓ અને ડેલિગેટસીઓએ દરેકને સાથે લઈ અને બધાએ આવવું। જાહેર જનતાને જણાવવામાં આવે છે કે તારીખ 2/2/19 ને શનિવારના રોજ સવારે 10 કલાકે તાલુકા પંચાયત પ્રાંતિજની નવીન મકાનનું લોકાર્પણ કરવાનું હોય અમે તાલુકા પંચાયત વતી દરેક જાહેર જનતા, સરપંચો, તાલુકા સદસ્યશ્રીઓને પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ। ઉમંગ રાવત સાથે જેડેશ ટીવી પ્રાંતિજ।